ભાભરના ગાંગુણ ગામે સરકારી જમીનમાં રાજકીય ઓથ ધરાવતા લોકોએ કંપની બનાવી। રાજકીય ઓથ ધરાવતી કંપનીની આડોડાઈ ભાભર તાલુકાના ગાંગુણ ગામની શ્રી સરકારી સીમતળ જમીન ઉપર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવતા ગાંગુણ ગ્રામ પંચાયત 2 દિવસમાં જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારી। સર્વે નંબર 133ની જમીન ભાડા કરારથી લઈ કંપની દ્વારા લાખો રૂપિયા બચાવવા માટે જમીન એને કરાવેલ ન હોવાનું જાણવા મળેલ છે। ખેતી અને શ્રી સરકાર જમીન પર કન્સ્ટ્રક્શન કંપનીએ ધંધાકીય પ્લાન ખડકી દીધો। એક તરફ સરકાર દબાણ હટાવવા માટે તેમજ ગૌચરો ખુલ્લા કરવા માટે કટિબદ્ધ છે, ત્યારે ભાભર તાલુકાના ગાંગુણ ગ્રામ પંચાયતની સીમમાં એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સર્વે નંબર 132ની શ્રી સરકારી જમીન પર દબાણ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, તેમજ તંત્ર પણ મૌન સેવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ભાભરથી રાધનપુર નેશનલ હાઈવેની કામગીરી ચાલતી હોય જીઆઈપીએલ એજન્સીએ ગાંગુણ ગામની સીમમાં સર્વે નંબર 132 અને 133માં પ્લાન્ટ નાખેલો હોય, જેમાં સર્વે નંબર 133 વાળી જગ્યા ઠાકોર અરજણજી રામચંદજી પાસેથી ભાડા કરારથી રાખેલ છે, તેમજ ખાતા નંબર 270 રેવન્યુ સર્વે નંબર 132 વાળી જમીન હાલ રેકર્ડ પરથી સરકાર વળતર ચાલે છે, જેના પર જીઆઈપીએલ કન્સ્ટ્રક્શન કંપનીએ કોઈપણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા 2 દિવસમાં જમીન પરનો દબાણ હટાવવા દેવા નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી। જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર 133 જેનો ખાતા નંબર 114 છે, જે ખેતીની જમીન ખેડૂતોના નામ બોલે છે, જે ખેતી માટેની જગ્યા હાલે કોમર્શિયલ ઉપયોગ કરી સરકારની આંખોમાં ધૂળ નાખી રહેલ છે, જે બાબતની પણ ભાભર મામલતદારને જાગૃત નાગરિક તેમજ ગાંગુણ ગ્રામ પંચાયત દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે, તેમજ દબાણવાળી જગ્યાએ તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે। આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રજકણો આજુબાજુ રવિ પાકોનું પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે, તેમજ નજીકના ખેતરમાં વસતા ખેડૂતોની આરોગ્યને નુકસાની કરી રહી છે। આ બાબતે જાગૃત નાગરિક દ્વારા તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિત મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે। તલાટી તેમજ સરપંચ રૂબરૂ સ્થળ પર જઈ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવેલ છે, પરંતુ કંપની દ્વારા સરકાર જમીન ખાલી ન કરતા ગાંગુણ સરપંચ દ્વારા ભાભર મામલતદારની લેખિતમાં અરજી આપવામાં આવેલ, તેમજ રાજકીય ઓથ ધરાવતી કંપનીને કોઈપણ જાતનો ડર ન હોય તો તેમ નિયમો નેવે મૂકી કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ ભાભર મામલતદાર પર આક્ષેપ થઈ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરીમાં જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી। શું આ પ્લાન્ટમાં કોઈ મોટા માથાના હાથ છે કે રાજકીય આગેવાનોની રહેમ નજર હેઠળ છે, તે પણ બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા। આજે અમે જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે, જે રજૂઆત હતી અમારા જે ગાંગુણ ગામે જે ગુજરાત ઇનોવા કંપની સરકારી પડતર જમીનની અંદર પ્લાન્ટ એમને ગોઠવેલો છે, જેની અંદર અમે વારંવાર અમને નોટિસ પણ આપેલી છે અને મૌખિક રજૂઆત પણ કરેલી છે કે તમે અહીંયા પડતર જમીન સરકારી છે એની અંદર તે પ્લાન્ટ ગોઠવ્યો છે એ દૂર કરો, પણ એમને ના માન્યું, છતાં અમારા જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે અને જો કાલે એ પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો અમે પ્રાંત સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરવાના છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબને પણ લિખિતમાં રજૂઆત કરવાના થાય, કેમ કે એ પડતર જમીન સરકારી પડતર જમીનમાં એમને પ્લાન્ટ ગોઠવ્યો છે, એટલા માટે પંચાયતનો હક પણ લાગે છે અને દાદાગીરી પણ કરે છે પ્લાન્ટવાળા, એટલે અમે વારંવાર એમને રજૂઆત કરવા છતાં ના માન્યું, એટલે આજે મામલતદાર સાહેબશ્રીને અમે લિખિતમાં કહીને આવ્યા છીએ અને એના પછી જો કાર્યવાહી ન થાય તો અમે પ્લાન્ટ પંચાયતના સભ્ય અને આખું જઈ અને પ્લાન્ટ બંધ કરાવીશું। અને પ્લાન્ટવાળી જગ્યા એને થયેલી છે કઈ રીતે? ના, એના નહીં થયેલી, પંચાયતને પૂછવા પણ નહીં આવ્યું અને જે જમીન છે એ જમીનમાં જે જગ્યા જે આપેલી છે માલિકે, એ જગ્યાની બદલેથી વધારે પૂરતી પડતર થતી એમ જ પ્લાન્ટ ગોઠવેલો છે, એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે એવી વિનંતી કરું છું। કોણે, કઈ કંપની છે, શેની કંપની છે? એ ગુજરાત ઇનોવા કંપની ડામર રોડની છે। બરોબર, એ લોકો તમે ગ્રામ પંચાયત તરફથી નોટિસ બીજી આપેલી? હા, નોટિસ આપેલી છે અમે વારંવાર સમય પહેલા આપેલી છે નોટિસ? તો લગભગ આપ્યાને 10 દિવસ ઉપર થઈ ગયું છે। એનો કોઈ જવાબ તમને આપેલો? હજુ સુધી જવાબ નહીં આપ્યો। અને મામલતદાર શ્રીની વાત થઈ? હા, મામલતદાર સાહેબશ્રીને અત્યારે મેં આપીને આવ્યા છીએ લિખિતમાં, એમનું ટોટલ જે લિખિતમાં જે કરવાનું જો કર્યું છે, અને જો કાલે એમની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રાંત કચેરી સોયગામ જઈ અને લિખિતમાં અમે રજૂઆત કરશું, એના પછી અમે કલેક્ટર સાહેબની પણ કરશું, એટલે આ તાત્કાલિક આનો નિવાડો આવે એવી વિનંતી કરું છું। આપશ્રીને કેવી અરજી આપવામાં આવી છે કે ગાંગુણમાં આવેલી 132 નંબરની જગ્યા જે શ્રી સરકાર છે ત્યાં જીઆઈપીએલ નામની કોઈ કંપનીએ પ્લાન્ટ નાખેલો છે અને દબાણ કરેલ છે, એ બાબતની આપને અરજી બીજી આવી છે? હા, આજે અરજી રજૂ થઈ છે, સરપંચશ્રી દ્વારા મને મળી છે અરજી, અને ટૂંક સમયમાં જ અમે સર્કલ ઓફિસરશ્રી દ્વારા સ્થળ તપાસ કરાવીશું
અને નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થાય તે અમે કરીશું. અગાઉ આ બાબતની કોઈ અરજી હા, અગાઉ બી એક અરજી આવેલી છે, એ પણ આ જ બાબતની છે, એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમયમાં સાહેબ કાર્યવાહી કરવાની આવશે? બસ એ એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.